કેમ છો તમે બધા? મજામાં જશો ને? તો આપણો બ્લોગ જોતા બધા મજામાં જોઈ છે. અને અમારી શેરીમાં એક કૂતરું હતું, અને એ શેરીનું કૂતરું હતું ને, તો હું એને અમારી શેરીમાંથી હેલો હતો, ચોકલેટ ખાતો હતો, દુકાને ચોકલેટ લેવા ગયો હતો, અને ચોકલેટ ખાવા ગયો, ચોકલેટ લઈને આવતો હતો બરોબર. અને હું તો હતો મારી મોજમાં, એને હેલો હતો. આપણને ચોકલેટ ખાતો હતો, ચોકલેટ ખાતો મોજ જ અલગ હોય. અબે સાલે અને પછી તો અહીંયા પડકે આવ્યું કારું કૂતરું. અચ્છા. અને પાછું જે સોયટું હે ને, હકીકતમાં કોઈ કૂતરું કેવું હતું, કેવું હતું ખબર? હડકાઈ કૂતરું ચોંટી ગયું હતું. અને એ પછી રાતે દવાખાને દવાખાને જવું પડ્યું હતું. લગભગ કહું ને તમે 15 થી 20 ઇન્જેક્શન લીધા. કેટલા? 15 ઇન્જેક્શન. અને ગામડામાં આવો ને એને એટલે કૂતરાથી સેટું રહેવાનું. ગામડામાં છે ને ભૂકા કાઢી નાખીએ. હા, મોરે મોરો દઈ દે. જોઈ વિચારીને ચાલવાનું. શેરીમાં કૂતરું હોય ને એટલે સિટી વાળા પાછું વળી જવાનું. ના કરતા તો બટકા તોડી લેતા હે. ત્યાં કોઈ બચાવે નહીં આવતા. ઉભો બધી દાંત કરતા તારો કાકો જાને મારી નાખશે. ના જાને ખબર પડે જાના.